લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય લલાટો અલગ છે, અણુમાંથી સર્જન થયું આ બધું, પણ ગગનમાં સિતારે સિતારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે। 21મી સદી એટલે જ્ઞાનની સદી, 21મી સદી એટલે વિજ્ઞાનની સદી, પણ સાથે એવી નથી લાગતું કે 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ। પ્રાચીન કાળમાં કેટલાય જ્ઞાનતરોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણ કાળ હોય તો આવા આજે એવા તે કયા કારણો સર્જાયા કે સુવર્ણ કાળની વાત તો દૂર રહી, આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી। શા માટે? કદાચ આ અણીસુદ સંસ્કૃતિને એવી તે નજર લાગી કે આપણી પ્રજા હજુ પણ વિદેશી પ્રજાને અનુસરવા માંગે છે, એની રેણી કેણી એની રીતિ રિવાજો હજુ પણ અનુસરવા માંગે છે, અને બસ આમ જ દર વર્ષે જ્યારે સ્વતંત્રતા દિવસ આવે ત્યારે બધા ગર્વથી કહે કે અમે આજે આઝાદ થયા, પણ સાથે એમ નથી કહેતા કે હજી પણ અમે ગુલામ જ છીએ, ગુલામ હતા ને હજુ પણ ગુલામ છીએ, હજુ પણ ભૂતકાળમાં જીવી રહ્યા છીએ। આજે કદાચ મને મેઘાણીજી સમજાય અને આપ સૌને કહેવાનું મન થાય કે સત્તાની અમોની છાલ ધારા કેરી ચુંગાલ, ભોળા કંગાર કાજ ફાંસલા પસારે, ધનિકોમાં લંત મુક્તિ ગરીબોના લાલ રક્ત, સત્તાના ભક્ત આજ સોસે કર ભારે, બહુદિન અસત્ય થયા જીવન નિર્વીર્ય થયા, બહુતત્વ થયા પ્રાણ નરવચા માગે, જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાર કાલ જાગે, દેવા ધાટીના દંડ આજ અઘોર કાલ જાગે। નો ડાઉટ આપણા દેશ પાસે સૌથી મોટું યુવાધન છે, એ યુવાધન પાસે નોલેજ પણ છે, પણ એ જ નોલેજને કઈ જગ્યાએ અને કેવી રીતે વાપરવું બસ આ જ આવડત નથી। આપણી મેન્ટાલિટી એવા પ્રકારની છે કે આપણે બધી જ વસ્તુ એક્સેપ્ટ કરી લઈએ છીએ। આનું હું તમને એક સરસ દ્રષ્ટાંત જણાવું। આપણી વિચારશૈલી કંઈક આવા પ્રકારની છે કે જો એ કરી શકે છે તો એને કરવા દો ને, યાદ રાખજો આપણી વિચારશૈલી છે કે જો એ કરી શકે છે તો એને કરવા દો ને, અને નથી જ કરી શકતા તો હું થોડો કોઈ જેમ્સ બોન્ડ છું, બરોબર ને? અને એની જ સામે વિદેશી પ્રજાની વિચારશૈલી કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું। યાદ રાખજો આ વિદેશી પ્રજાની વિચારશૈલી છે કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, અને નથી જ કરી શકતા એ તો હું જરૂર કરીશ, બસ આ જ વિચારશૈલી। આ તો કહે છે ને કે નજરિયાની વાત છે ને નજરિયાનો ખેલ છે લાલા, આ તો જિંદગી છે, જીવવું તોય ઘાતાંકને બરાબર જીવવું, અને હા હું તમને કહું છું ને કે જીવવું તોય ઘાતાંકને જીવવું, નજરિયાનો ખેલ છે અને નજરિયાની વાત છે। મેં તમને કીધું ને કે આપણી મેન્ટાલિટી એવા પ્રકારની છે કે આપણે સ્વીકારી લઈએ છીએ। દ્રષ્ટિ નજરિયાનું સૌથી મોટામાં મોટું પાસું શિક્ષણ। આજે આપણા ભારતમાં દરેક વ્યક્તિ એવું વિચારે કે હું શિક્ષિત થાવ અને બીજાને શિક્ષિત કરું, અને બીજો વ્યક્તિ એવું વિચારે કે હું શિક્ષિત થઈ અને બીજાને ત્રીજો શિક્ષિત કરે, ત્રીજો શિક્ષિત થઈને ચોથાને શિક્ષિત કરે। જો આમ આપણા ભારતની વિચારશૈલી બની જાય તો ભારત દેશને શિક્ષિત બનવાથી કોઈ રોકી જ નથી શકવાનું। અને અંતમાં હવે હું એટલું જ કહીશ, આ મિટ્ટીનો ગુણગાન કરતો તો અને આ મિટ્ટીનો ગુણગાન કરીશ, આ ભારતને હું જીવાડીશ અને આ ભારતની મિટ્ટીનો હું ગુણગાન કરીશ, અને આ ભારત દેશના લોકોને હું જાગૃત કરીશ, અને મારા લોકોને હું કહીશ કે તમે તમારી વિચારશૈલી બદલો અને દેશને શિક્ષિત બનાવો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।